આજે ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો કે જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પણ કૃષિની જેમ અત્યંત મહત્વપૂર્ણ છે। બોર્ડના પેપરની અંદર છે કૃષિની જેમ સૌથી વધુ છે આખા સામાજિક વિજ્ઞાનની અંદર માર્ક્સ રોકે છે। તો ચાલો આપણે શરૂ કરી દઈએ। તો ઉત્પાદન ઉદ્યોગ, પહેલા તો સવાલ એ થાય કે ઉદ્યોગ એટલે શું? પ્રસ્તાવના બાંધીએ। ઉદ્યોગ કોને કહેવું? તો ઉદ્યોગની વ્યાખ્યા તમારે કટ ટુ કટ પાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો, બરોબર? આમાં કશું નહીં ચાલે, બરોબર? તો પહેલો જ આપણો સવાલ છે ઉદ્યોગ એટલે શું? ચાલો ભણીએ। તો કહે છે કે માનવી પોતાની બૌદ્ધિક, વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ કરવા માટે છે એક પાવરફુલ માઇન્ડ જોઈએ। ટૂંકમાં બીજી વાત કહું તો સંચાલન જોઈએ, બરોબર છે? કે જો કીધા પ્રમાણે છે અથવા આયોજન પ્રમાણે છે એક કામ નથી થતું તો તમારો ઉદ્યોગ કે વેપાર ધંધો ચાલવાનો નથી। ઉદ્યોગ શરૂ કરવા માટે, ઉદ્યોગ વિકસાવવા માટે અને ઉદ્યોગ વ્યવસ્થિત ચલાવવા માટે છે સારી એવી બુદ્ધિ શક્તિ જોઈએ। એટલે આજે છે કરોડો રૂપિયાના પગારે છે અમુક લોકોને છે એ નોકરીએ રાખી લેવામાં આવે છે, કારણ કે એ વાતની ખાતરી છે કે એનો વેપાર ધંધો છે વધશે, એનાથી એને નફો થશે। તો કહે છે કે માનવી પોતાની બૌદ્ધિક, પછી બીજું કીધું છે વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક, બરોબર? હવે અમુક વેપાર ધંધા વિદ્યાર્થી મિત્રો છે એ આપણને વારસામાં મળ્યા। દાખલા તરીકે છે એ ટાંકણું અને હથોડી છે વિદ્યાર્થી મિત્રો, આવા સાધનો લોઢાના બનેલા એ લુહારને વારસામાં મળ્યા છે। એ જ રીતે આભૂષણો બનાવવાની કળા, બરોબર છે, એ સોનીઓને વારસામાં મળી છે। એ જ રીતે માટીમાંથી છે એ વાસણો બનાવવાની કળા કુંભાર છે, બરોબર છે, ઈંટો ઘડવાની કળા કુંભારને છે એ વારસામાં મળી છે। તો જો સંસ્કૃતિ આનો પણ હાથ છે કે અમુક વ્યવસાયો આપણને છે એ ઝડપથી આવડી જાય છે, કારણ કે આપણું લાલન પાલન એવા જ છે એ પર્યાવરણની અંદર થયેલું છે। માનવી પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને હવે છેલ્લું કોઈ પણ વેપાર ધંધો કરવો હોય તો આ વસ્તુ જોઈએ, અને આર્થિક। વિદ્યાર્થી મિત્રો, તમારે છે 2 ચેપ્ટર નીકળી ગયા છે, એમાં જ હતું કે જો કોઈ પણ બિઝનેસ સક્સેસફુલી રન કરવો હોય અથવા બિઝનેસ શરૂ જ કરવો હોય તો આ 4 વસ્તુ જોઈએ, બરોબર? શ્રમ શક્તિનું આયોજન જેનું નામ છે, બરોબર? પણ મેં તમને ગુજરાતીમાં સમજાવ્યું કે શું કહેવા માંગે છે। પહેલું જોઈએ જમીન, જમીન વગર હવામાં તો વ્યવસાય થશે નહીં। બીજું જોઈએ મૂડી, પૈસા, બરોબર? પૈસા વગર એક પણ બિઝનેસ થાય નહીં, આજે તો નો જ થાય, બરોબર? ત્રીજું છે, બરોબર, શ્રમ, બરોબર? જમીને છે પૈસા રોકવા તૈયાર છો, પણ તમારી નીચે 500 લોકો છે વ્યવસ્થિત તમને કામ કરીને દે એવા હોવા જોઈએ, નહીતર તમારો વેપાર ન ચાલે, બરોબર? એટલે શ્રમ શક્તિ જોઈશે, મેન પાવર જોઈએ, બરોબર છે, એક સારી એવી ફોર્સ જોઈએ, સ્કિલ્ડ ફોર્સ જોઈએ કે જે તમારું છે સારું એવું કામ કરીને દે। અને ચોથું છે કે જમીન, પૈસા એટલે કે મૂડી અને માણસને સાચવી શકવા, બરોબર છે, એ આયોજન જોઈએ, જેને નિયોજન પણ કહેવાય છે, બરોબર? ચોથું મેનેજમેન્ટ પણ જોઈએ। આ ત્રણેયને વ્યવસ્થિત રીતે ક્યાં, કેટલા પ્રમાણમાં, કેવી રીતે ઉપયોગ કરવા એનું આયોજન હોવું જોઈએ, તો વેપાર ચાલે। એટલે આર્થિક, બરોબર, પૈસા વગર તો બિઝનેસ થશે નહીં। માનવી પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે, બરોબર, 5 લાખ રૂપિયા હોય તો એ પ્રમાણે વેપાર થાય, 5 કરોડ હોય તો એ પ્રમાણે વેપાર થાય, 500 કરોડ હોય તો એ પ્રમાણે થાય। એટલે કે ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોનું સ્વરૂપ બદલીને, હવે તમને ખબર છે કે ઉદ્યોગો શા માટે કરવામાં આવે છે? તો કે કુદરતમાંથી જ બધી વસ્તુ મળે છે, બરોબર? જેને આપણે કાચો માલ કહીએ છીએ, પણ એનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી।
દાખલા તરીકે આપણે કપાસ વાવીએ તો છે, પણ એનો સીધો ઉપયોગ નથી કરી શકતા. કપાસમાંથી છે સુતરાઉ કાપડ તૈયાર થાય, એનો ઉપયોગ આપણે દેહ કે તનને ઢાંકવા કરી શકીએ છીએ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, શેરડીનો સીધો ઉપયોગ આપણે બહુ ઓછા પ્રમાણમાં કરીએ છીએ, પણ એમાંથી તૈયાર થયેલો ગોળ કે ખાંડ એ આપણા છે એ દૈનિક જરૂરિયાતોમાંની એક છે. બરોબર. આ જ રીતે રબર છે વિદ્યાર્થી મિત્રો, કે છે રબરનો આપણે સીધો એના છોડનો પાકનો ઉપયોગ નથી કરતા, એની ઉપર કઈક પ્રોસેસ પ્રક્રિયા કરી અને છે એમાંથી ટાયર ટ્યુબ બનાવી એનો છે વાહનોમાં ઉપયોગ કરીએ છીએ. જો શું કે છે, કુદરતી સંસાધનોનું સ્વરૂપ બદલવું પડશે. આનો મતલબ એટલો જ કે છે કે કાચા માલને તૈયાર માલમાં ફેરવવો પડશે. કાચા માલને તૈયાર માલમાં ફેરવવું, બરોબર, સ્વરૂપ બદલવું પડશે. ની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. તો ફરી કહી દઉં, માનવી પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનો, કુદરતમાંથી મળતી વસ્તુ કે જેનો સીધો ઉપયોગ નથી કરી શકતો, એનું સ્વરૂપ બદલી ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. આગળ જોઈએ ભારતમાં ઉદ્યોગનો ઇતિહાસ શું છે. આ બધું પ્રસ્તાવનામાં જ છે વિદ્યાર્થી મિત્રો, પણ છતાંય પાકું કરવું જરૂરી છે. ભારતમાં ઉદ્યોગોનો ઇતિહાસ. તો ભાઈ ભારતમાં ઉદ્યોગ ક્યાંથી થતો? આપણે તો મૂળ ભારતીય છે એટલે ભારતની વાત આવે, હરીફરીને આપણે વિશ્વનું બહુ નથી જોવું, બરોબર. તો કહે છે ભારતમાં તો ઉદ્યોગોની શરૂઆત સિંધુ ખીણી સંસ્કૃતિ દરમિયાન થઈ હતી. વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે શિલ્પ બનાવવાની કળા, મૂર્તિઓ બનાવવાની કળા છે લગભગ 4500 થી 5000 વર્ષ જૂની છે. તો આ શું છે? મૂર્તિઓ બનાવવી શું છે? એક વ્યવસાય તો છે, બરોબર. તો આપણે છે 5000 વર્ષ પહેલાથી છે બિઝનેસ કરતા આવ્યા છે, બરોબર. કે છે ઈ સમયે ભારતમાં કેવા બિઝનેસ થતા ઈ કયો. ચાલો, બરોબર, તમને કીધું શરૂઆત તો અહીંયાથી થઈ. તો કે છે તે સમયે ભારતમાં સુતરાઉ કાપડ, બરોબર, પછી કે છે માટીના વાસણો, પછી કે છે કાંસાના વસ્તુઓ, તો કાંસાની કરવું છે, કાંસાની વસ્તુઓ તથા મણકાઓ નો વ્યાપાર થતો હતો. મણકા તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, માતા માળાની અંદર પહોરવા માટે આપણે વપરાય છે, બરોબર. આ કાંસુ વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુ છે, એ જોવાની જરૂર. તો ત્યારે આપણે મિશ્ર ધાતુનો પણ ઉપયોગ કરતા હતા, માત્ર ધાતુ નહીં. આની ઉપર આપણે લોખંડના ઓજારો પણ બનાવતા, તમને ખબર છે, બરોબર. કાંસુ શેની મિશ્ર ધાતુ છે તમારે કોમેન્ટ સેક્શન ની અંદર કહેવાનું છે. ચલો, આ ઉપરાંત આ બધું તો સામાન્ય વેપાર ધંધા છે. તો કે છે 18મી સદી સુધી તો ભારતમાં 18મી સદી સુધી ભારતમાં બરોબર શેનો વેપાર થતો એ જોઈએ. તો કે જહાજ બાંધકામ થતું, બરોબર. વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગયા લોથલ છે આજથી 2000 વર્ષ પહેલા એક મહત્વનું બંદર હતું. તો દરિયાઈ માર્ગે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા, એક દેશનો બીજા દેશ સાથેનો છે વેપાર, આમ નામ થાય જહાજ વગર. તો કહે છે 18મી સદી સુધી ભારતમાં તો જહાજ બાંધકામ થતું, જે બીજે ક્યાંય ન થતું, બરોબર. આ ઉપરાંત કહે છે, બરોબર, કે હસ્ત ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ પણ મોટા પ્રમાણમાં હતા.
હસ્ત ઉદ્યોગ એટલે તો કે છે બરોબર છે હાથ વડે કઈક કલા કારીગરી કરવી, હાથનો ઉપયોગ કરીને કઈક સર્જનાત્મક કાર્ય કરવું, જેમ કે ભરત ગૂંથણ, વણાટ, સુથારી કામ, બરોબર છે, ચર્મ ઉદ્યોગ, આ બધું શું છે વિદ્યાર્થી મિત્રો? જરી કામ, હસ્ત ઉદ્યોગ તો છે. આખું પ્રકરણ 2 આની ઉપર ભણી ગયા. ચાલો, ગૃહ ઉદ્યોગ તો કે કઈ મોટું બાંધકામ કે બહુ મોટા પૈસા ન જોઈએ, ઘરની જ અંદર છે કાંઈક એવું કામ કરવા માંડો કે જે વસ્તુ છે એ વેચવાથી તમને પૈસા મળે. જેમ કે આજે ખાખરા બનાવવા, અગરબત્તી તૈયાર કરવી, બરોબર છે, તો આ બધું છે અથાણા તૈયાર કરવા એ ગૃહ ઉદ્યોગ કહેવાય છે. બરોબર, મોટા પ્રમાણમાં હતા એમ કે છે કે જહાજ બાંધકામનું કામ કરતા અને હસ્ત ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ તો ઘરે ઘરે હતા. ચાલો, ભારત કઈ નિકાસ કરતો એ સમય તો કે છે ભારત સુતરાઉ, કાપડ, મખમલ એટલે વેલ્વેટ નું કાપડ, ધાતુના વાસણો અને આભૂષણો ની નિકાસ કરતો. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોના પરિપ્રેક્ષ્યમાં વાત કરી છે એટલે એકેય કૃષિ પેદાશોની વાત નથી. બરોબર છે. ભારત સુતરાઉ કાપડ, મખમલનું કાપડ, ધાતુના વાસણો અને આભૂષણની નિકાસ કરતો, જેની વિશ્વમાં ખૂબ માંગ હતી. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે બરોબર એ આ ભારતનો ઉદ્યોગ ધંધાનો ઇતિહાસ પૂરો થાય છે. હવે કે છે ભારતના ઉદ્યોગ ધંધા પડી કેમ ભાઈના? આજે ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, બરોબર છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકસિત દેશ કેમ નથી કહેવાતો? ત્યારે તો હતો, તો ઈ જોઈએ. કેવી રીતે ભારતના વેપાર ધંધા પડી ભાંગ્યા અને કારીગરો બેકાર બન્યા? કે છે આ બધી અંગ્રેજોની દેન. ચાલો ભણીએ. કે છે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થતા, કે છે મોટા પાયે એક સાથે ઘણા બધા ઉદ્યોગોની શરૂઆત એટલે ઔદ્યોગિક ક્રાંતિ એ પહેલી આખા વિશ્વની અંદર છે એ ઇંગ્લેન્ડમાં છે. થેન્ક્સ ટુ ઇન્ડિયા. કેમ? તો કે ભારતને ગુલામ બનાવી ભારત પાસેથી પુષ્કળ પૈસા છે એ અન્યાયી રીતે વસૂલીને અંગ્રેજોએ બધા પૈસા છે ઇંગ્લેન્ડમાં મોટા વેપાર ધંધાઓ છે શરૂ કરવા માટે નાખી દીધા. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થતા તેઓ ભારતનો કાચો માલ સસ્તા દરે પડાવી ઇંગ્લેન્ડ માં તૈયાર કરતા. બરોબર કે છે અહીંયાથી સસ્તા હાવ સસ્તી કિંમતે છે કાચો માલ લઈ લેતા. જેમ કે અહીંયાથી કપાસ લઈ લે, બરોબર છે, બધું જેટલું ઉત્પાદન થયું હોય સસ્તા દરે, બરોબર, એને ઇંગ્લેન્ડ મોકલે. ઇંગ્લેન્ડ એમાંથી સુતરાઉ કાપડ તૈયાર કરે અને પછી તો કે ભારતમાં જ આનો આ માલ મોંઘો વેચવામાં આવતો. ઇંગ્લેન્ડમાં તૈયાર કરતા તથા આ માલ ભારતમાં જ ઊંચી કિંમતે વેચાતો. આનાથી શું થયું વિદ્યાર્થી મિત્રો કે કારીગર પાસે કાચો માલ આવે તો કઈક કારીગર તૈયાર કરે ને, બરોબર છે. કારીગર પાસે કાચો માલ આવ્યો જ નહીં એટલે કારીગરો બેરોજગાર બન્યા, બેકાર બન્યા અને ભારતના આ રીતે છે વેપાર ધંધા પડી ભાંગ્યા. બરોબર છે. અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે. કે ઉદાહરણ તરીકે અંગ્રેજો સસ્તી કિંમતે કપાસ પડાવી
લઈને ઇંગ્લેન્ડ લઈ જતા તથા સુતરાઉ કાપડ ને ભારતમાં જ મોંઘી કિંમતે વેચવામાં આવતું. બરોબર, આવું થતું. તો આનાથી શું થયું? તો કે છે તેથી ભારતના છે એ કસબીઓ આને કે છે એ કોઈ પણ ક્ષેત્રે કાંઈક હુન્નર કે કાંઈક આવડત ધરાવે છે. દાખલા તરીકે સારો એવો સુથાર, બરોબર છે, એ કસબી છે. કારણ કે છે એની કારીગરી છે કે લાકડા ઉપરનું સારું એવું કોતરણી કામ કરી આપે છે, અથવા સારું એવું રાચર ચીલું બનાવી આપે છે, તો એને કસબી કહેવાય. બરોબર છે. અમુક જગ્યાએ કારીગર શબ્દ વપરાય છે. તેથી ભારતના કસબીઓ અને કારીગરો બેકાર બન્યા. આમ અંગ્રેજોની અન્યાયી નીતિને કારણે ભારતના વેપાર ધંધા પડી માંડ્યા. ચાલો, તો અહીંયા પ્રસ્તાવના પૂરી થાય છે. હવે ઉદ્યોગોનું મહત્વ બોર્ડની અંદર પૂછાયેલો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, 3 માર્ક્સની અંદર. તો ખાસ શરૂ કરીએ પ્રસ્તાવના પહેલા દુશીના પૂછું. ઉદ્યોગોનું મહત્વ સવાલ બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. તો કે છે કે આજે તો છે એ જે તે રાષ્ટ્રનું અસ્તિત્વ એ તેના ઔદ્યોગિક વિકાસ ઉપર નિર્ભર છે. વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો. જો ખેતી પણ મહત્વની છે, પણ ખેતીની અંદર વિદ્યાર્થી મિત્રો એ કાયમી રોજગારી મળતી નથી. કાયમી રોજગારી તમને ઉદ્યોગ અપાવે, વેપાર ધંધા અપાવે. એટલે કે છે કે આજે તો રાષ્ટ્રનું અસ્તિત્વ, આજે તો રાષ્ટ્રનું અસ્તિત્વ ઔદ્યોગિક વિકાસ પર ટકેલું છે. બરોબર. જે દેશનો ઔદ્યોગિક વિકાસ સારો, બરોબર છે, એ દેશનું છે એ અસ્તિત્વ જોખમમાં નથી. એટલે એ દેશ સ્થિર કહી શકાય. બરોબર છે. એની આર્થિક વ્યવસ્થા અથવા અર્થવ્યવસ્થા તમે મજબૂત ગણી શકો. આગળ કહે છે કે બરોબર છે આજે તો આર્થિક વિકાસ એ ઔદ્યોગિક વિકાસ વગર શક્ય નથી. આર્થિક વિકાસ એ ઔદ્યોગિક વિકાસ વગર શક્ય નથી. કે છે જો તમારે આર્થિક રીતે પ્રગતિ કરવી હોય, વિશ્વના ખ્યાતનામ દેશોમાં, મજબૂત દેશોમાં આવવું હોય, બરોબર છે, તો તમારે છે ઔદ્યોગિક વિકાસ કરવો પડશે. તમારા દેશની પ્રગતિ હવે ઉદ્યોગો નક્કી કરશે એમ કે છે આર્થિક વિકાસ એ ઔદ્યોગિક વિકાસ વગર હવે શક્ય છે નહીં. એટલે ઉદ્યોગો મોટા પાયે દેશમાં સ્થાપવા પડશે, મોટા પાયે રોજગારી આપવી પડશે, તો તમારી અર્થવ્યવસ્થા ચાલશે એમ કે છે જે દેશોમાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે છે તે દેશની અર્થવ્યવસ્થા મજબૂત ગણાય છે.
સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. દુષ્કાળ પડે તો ભારત જેવા કૃષિ પ્રધાન દેશની અર્થવ્યવસ્થા તૂટી પડે, બરોબર છે. પણ જો દુષ્કાળ પડવાથી છે હા વેપાર ધંધાને નુકસાન થાય છે, જેમ કે કાચો માલ ઓછો આવશે, છતાં પણ વિદ્યાર્થી મિત્રો એટલી બધી હદે નહીં. કારણ કે મેં તમને કીધું કે ઉદ્યોગો કે વેપાર ધંધા એ કાયમી રોજગારી આપે છે. હા એમાં પણ તેજી મંદી આવતી હોય છે, પણ જો તમારા દેશની અંદર ઠાસીના ઉદ્યોગો છે, ઘણા બધા જુદા જુદા પ્રકારના છે ઉદ્યોગો હશે, તો તમને એટલી બધી તકલીફ થશે નહીં. કે છે જે દેશોમાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે તે દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાય છે. કે નાની મોટી સમસ્યાથી આને છે એટલી બધી અર્થવ્યવસ્થાને તકલીફ પડે નહીં. આગળ ઉદાહરણ પણ દીધા છે, બરોબર છે. કે છે કે આજે અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, ખાસ કિમ જોન વાળું નહીં, બરોબર છે, ટેકનોલોજીમાં ખાસ કરીને બહુ આગળ છે વિદ્યાર્થી મિત્રો. સારામાં સારી કંપનીના છે કે મોબાઈલ ફોન, લેપટોપ્સ, ગેમ અને સોફ્ટવેર બનાવે છે. આજે અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે ઔદ્યોગિક વિકાસ કરીને જ વિશ્વમાં વિકસિત રાષ્ટ્રો એટલે જેનો વિકાસ થઈ ગયો છે એવા રાષ્ટ્રો આપણે વિકાસશીલ કહેવાય. આપણે વિકાસ માટે ઝંખીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, આ તો ઓલરેડી ડેવલપ છે, બરોબર. વિશ્વમાં વિકસિત રાષ્ટ્રો તરીકે ની ખ્યાતિ પામ્યા છે. પણ કે છે કે ભારત કેમ આજે પાછળ રહી ગયો? તો કે છે કે પડતંત્રતા દરમિયાન ભારતમાં કઈ ખાસ ઔદ્યોગિક વિકાસ થયો નહીં. કે છે આપણે જ્યારે ગુલામીની જંજીરોમાં જકડાયેલા હતા, બરોબર છે, ત્યારે છે આપણા દેશની અંદર કાંઈ ખાસ છે એવા ઉદ્યોગો સ્થપાણા નહીં. ઉલટાના હાલતા હતા એ અંગ્રેજોએ બંધ કરાવી દીધા. તેથી શું થયું તો આગળ જોઈએ. કે છે તેથી ભારત તે સમયની આધુનિક પદ્ધતિનો લાભ લઈ શક્યો નહીં. કે તે સમયે જે લેટેસ્ટ ટેકનોલોજી કહેવાતી એનો ઉપયોગ આપણે ન કરી શક્યા, કેમ કે ભારતના અંગ્રેજોએ ધંધા જ ન રહેવા દીધા. જો ઉદ્યોગો હોત તો પણ આપણે છે એ આર્થિક રીતે મજબૂત હોત, ભલે ગુલામ હતા, પણ અંગ્રેજોએ એવું થવા જ ન દીધું, બરોબર. પરંતુ કે છે આઝાદી પછી ઘણી પ્રગતિ ભારતે કરી છે, વાત સાચી છે, પણ હજુ ઘણું આગળ જવાનું છે. કે છે આઝાદી પછી ભારતે ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. તો કે આ ઉદાહરણ કેવી રીતે દઈ શકો? તો કે આજે ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના 29% છે એ ઉદ્યોગોમાંથી આવે છે. ઇવન તો ભલે ભારત એક કૃષિ પ્રધાન દેશ હોય, બરોબર, પણ અહીંયા 33% છે આવક, લગભગ 33% જેવી આવક હશે એ ઉદ્યોગોમાંથી આવે છે. ધીરે ધીરે આનું પ્રમાણ વધારવાનું છે. આપણે કે છે ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના 29%, ખાસ આઈએમપી એમસીક્યુ માટે, બરોબર છે, એ ઉદ્યોગો માંથી આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં છે ઉદ્યોગોના મહત્વમાં જોવાનું છે કે અંગ્રેજ સરકાર દરમિયાન ભારતમાં છે કેવા કેવા ઉદ્યોગો શરૂ થયેલા. તો પેરેગ્રાફ પડે છે અહીંયા, બરોબર છે.
આમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી હુકુમત દરમિયાન ભારતમાં સ્થપાયેલા ઉદ્યોગો. બધાય તે ખાસ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. ખાસ સાલ યાદ રાખવાની છે, સ્થળ યાદ રાખવાનું છે, ઉદ્યોગ યાદ રાખવાનું છે. બરોબર. ઈસવીસન, સ્થળ અને ઉદ્યોગનું નામ. બરોબર. જો પૂછાય વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે નથી લખવાનું, તમારે છે એ વાક્ય બનાવી નાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલી વેલ્યુ છે ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો 1853 માં. બરોબર છે. ક્યાં સ્થળ ચોપડીમાં નથી આપ્યું. બરોબર છે. તિરુવન્નામલાઈ. બરોબર છે. તામિલનાડુ ની અંદર આવેલું છે આ ખાસ તિરુવન્નામલાઈ. બરોબર છે. ત્યાં શેનો પહેલો વેલો છે. બરોબર છે કે ધંધો શરૂ કરવામાં આવ્યો. તો કે છે કોલસાની મદદથી છે એ લોખંડ ઓગાળવાનું. બરોબર. આ ધંધો છે એ શરૂ કરવામાં આવ્યો, પરંતુ તરત જ ટૂંક સમયમાં છે એ ધંધો બંધ કરી દેવો પડ્યો. બરોબર છે. બરોબર. આયુ નિયમ. ચાલો આગળ જોઈએ. તો 1854 ની અંદર અંગ્રેજોએ પાછું સાહસ કર્યું. બરોબર. ચોપડીમાં છે સ્થળ નથી આપ્યું વિદ્યાર્થી મિત્રો. મુંબઈ ની અંદર બરોબર શું કરવામાં આવ્યું તો કે છે સુતરાઉ કાપડની છે એ સફળ મિલ નાખવામાં આવી. બરોબર છે. તો જો સુતરાઉ કાપડની મિલ અને ઈ પાછી શું કર્યું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલમાં છે એ સુતરાઉ કાપડનો વ્યવસાય ઈસવીસન 1818 માં શરૂ કરવામાં આવ્યો તો પહેલો વેલો, પણ એ નિષ્ફળ ગયો હતો. પહેલી સફળ શરૂઆત છે બરોબર એ 1854 નો. ચાલો હજી 1855 એક બદલું આગળ જવાનું છે. બરોબર. પશ્ચિમ બંગાળમાં કલકત્તા નજીક રીસરા ખાતે બરોબર શું કરવામાં આવ્યું તો કે બરોબર છે ફરીથી જે ધંધો છે બરોબર અહીંયા કાપડમાં શરૂ કર્યું, અહીંયા કાપડમાં શરૂ કર્યું. બરોબર છે. શણના કાપડની મિલ શરૂ થઈ. બરોબર. આગળ કે છે 1800 ને છે એ 74 માં પછી થોડોક ટાઈમ લીધો પછી અંગ્રેજોએ બરોબર એ શરૂ કરવામાં આવી. પછી બરોબર છે એ ઉલટી ખાતે એ પણ વેસ્ટ બેંગાલ ની અંદર આવેલું છે. પશ્ચિમ બંગાળ ની અંદર આવેલું છે ઉલટી ખાતે છે. બરોબર છે કે પાછો બરોબર છે લોખંડ ગાળવાનો ઉદ્યોગ શરૂ થયો. થોડા સમય માટે બંધ થઈ ગયો પાછો. પાછો છે વિદ્યાર્થી મિત્રો 1881 માં શરૂ કરવામાં આવ્યો. પાછું બંધ થઈ ગયું, પણ એની વાત નથી કરી તો આપણે ચાલે. હવે મેઇન વસ્તુ બરોબર છે. હવે આવ્યું માર્કેટમાં ટાટા. બરોબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ટાટા એવું માર્કેટમાં ઈસવીસન
1907 બરોબર. જે હાલના વિદ્યાર્થી મિત્રો ટાટા ગ્રુપના છે એ મહાનાયક કહેવાય છે રતન ટાટા, એમના છે વિદ્યાર્થી મિત્રો એ ચોથી પેઢી દ્વારા, બરોબર છે, એના ફાધર દ્વારા છે, બરોબર છે, એ જમશેદપુરમાં, હવે તમે એમ કહેશો જમશેદપુર ક્યાં આવ્યું છે? જમશેદપુર આવ્યું છે હાલના છત્તીસગઢ, ત્યારે નહોતું, હાલનું, બરોબર. ચાલો, 1907 માં છે જમશેદપુરમાં છે, બરોબર છે, એ ટાટા સ્ટીલ પ્લાન્ટ નખાણું, બરોબર છે, ટાટા સ્ટીલ પ્લાન્ટ દ્વારા ભારતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળી, બરોબર છે. કોને શરૂ કર્યો વિદ્યાર્થી મિત્રો? તો આ છે એ શરૂ કરવાનું છે એ શ્રેય જાય છે, બરોબર છે, ટાટાના માલિક JRD ટાટા, બરોબર છે. તો છે જમશેદજી ટાટા છે, બરોબર છે, બરોબર, એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું. પોતે છે વિદ્યાર્થી મિત્રો એક પારસી કુટુંબના છે, બરોબર, એટલે તમને નામ યુનિક લાગશે. આજે ટાટાની છે એ 100 મોટા, બરોબર, મોટી કંપનીઓ કે જે વધુ પ્રમાણમાં છે રોજગારી આપે, 100 થી વધુ છે અલગ અલગ ક્ષેત્રમાં મોટી કંપનીઓ ભારતની અંદર છે. ભારતની આજે પણ સૌથી મોટી પેઢી અંબાણી નહીં પરંતુ ટાટા છે. ચાલો, તો અહીંયાથી છે, બરોબર છે, નવી વિકાસની દિશા મળી આપણને. કોને અપાવી? થેન્ક્સ ટુ જમશેદજી ટાટા. ચાલો, ઉદ્યોગોનું મહત્વ પૂરું થાય છે. ઉદ્યોગોનું વર્ગીકરણ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નંબર 5. ચાલો, ઉદ્યોગોનું વર્ગીકરણ. બોર્ડમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, ઉદ્યોગોનું વર્ગીકરણ કેવી રીતે થાય? તો પહેલું કે છે શ્રમના આધારે. બીજું થાય માલિકીના આધારે. અને ત્રીજું થાય કાચા માલને આધારે. બરોબર છે. તો શ્રમના આધારે વિદ્યાર્થી મિત્રો છે એ, બરોબર છે, રોજગારી સર્જનને આધારે કોણ કેટલી રોજગારી આપશે એ રીતે વિદ્યાર્થી મિત્રો છે કે બે રીતે વર્ગીકૃત થાય. રોજગારી સર્જન ને આધારે કોણ કેટલી રોજગારી આપશે, કયો ધંધો કેટલી રોજગારી આપશે, એની રીતે બે ભાગ પડે. પહેલું છે મોટા ભારે કે ચાવી રૂપ ઉદ્યોગો. ત્રણ નામ છે: મોટા ભારે ચાવી રૂપ ઉદ્યોગ. ચાલો, બરોબર. મોટો ઉદ્યોગ કેવો કોને? આને કેવું કોને? તો કે છે, બરોબર છે, રોકાણ જાજુ હોય અને રોજગારી સર્જન, નોકરી પણ જાજા લોકોને મળવાની હોય તો એને ભારે કે મોટા કે ચાવી રૂપ ઉદ્યોગો કહી શકાય. જે ઉદ્યોગ ની અંદર આર્થિક રોકાણ જાજુ તથા રોજગારી નું પ્રમાણ પણ વધુ હોય તેને
મોટા ભારે કે ચાવીરૂપ ઉદ્યોગો કહેવાય. હવે કહેશો તમે કે આનું ઉદાહરણ આપી શકો? યસ. સુતરાઉ કાપડ ઉદ્યોગ ઉદાહરણ. સુતરાઉ કાપડ ઉદ્યોગ. ચાલો હવે તો કે ભાઈ બીજો પ્રકાર એ ભણવાનો છે. ચાલો એ જોઈએ. લઘુ ઉદ્યોગ અથવા નાનો ઉદ્યોગ. તો કે છે ખાનગી કોઈ પેઢી ના નામે છે આ ઉદ્યોગ ચાલતો હોય. કે છે ખાનગી માલિક હસ્તક, બરોબર છે, એના આયોજન પ્રમાણે એના સંચાલન પ્રમાણે છે ચાલતો હોય. ઓછું આર્થિક રોકાણ હોય, ઓછી રોજગારી આપતો હોય, 20-25 કે 50 જણાને સાચવતો હોય તો નાનો કે લઘુ ઉદ્યોગ કહેવાય. બરોબર. તો લખીએ કે છે ખાનગી માલિકી દ્વારા સંચાલિત ઓછા રોકાણ, આમ તો આર્થિક રોકાણ અને ઓછા શ્રમ શક્તિ સાથે, શ્રમ શક્તિ એટલે લેબર ફોર્સ સાથે થતા વ્યવસાયને લઘુ કે નાનો વ્યવસાય કહે. ઉદાહરણ આપી શકો? યસ. ખાંડ ઉદ્યોગ. ચાલો, બરોબર. ઓછા લોકોને રોજગારી મળે, ઓછું રોકાણ લાગે, ઓછી જમીન જોઈએ. ચાલો હવે માલિકીના આધારે ભણી જ ગયા છે. માલિકીના આધારે ભણ્યું છે, બરોબર છે. જાહેર માલિકીના કે જેનો માલિક છે, બરોબર છે, એ સરકાર છે. સરકાર છે એ આવા ઉદ્યોગ છે એ ચલાવે છે, બરોબર છે. તો આની જે માલિકી છે એ કોના હાથમાં છે? બરોબર, સરકારના હાથમાં. બરોબર. તો આને છે એ જાહેર માલિકીનો ઉદ્યોગ કહે છે. ભારતની અંદર કેટલાક વિદ્યાર્થી મિત્રો છે, બરોબર, એ ઉદ્યોગો સરકારે પોતાના હાથમાં રાખ્યા છે. બરોબર. તો લખીએ આવું ઉદાહરણ એકાદું. બરોબર. રેલવે, બરોબર, આખી સરકાર ચલાવે છે. આપણે છે પ્રાઇવેટ ટ્રેનો શરૂ નથી કરી શકતા. હવે ધીરે ધીરે ટ્રેન્ડ આવ્યો છે. ચાલો પછી તો કે છે ખાનગી, બરોબર છે, કે જેનો માલિક છે એ કોઈ વ્યક્તિ હોય અથવા વ્યક્તિઓનો સમૂહ હોય અથવા કોઈ એક પેઢી હોય, બરોબર છે. તો એને ખાનગી માલિકીના છે ઉદ્યોગો કહેવાય. બરોબર. રિલાયન્સ શું છે? બરોબર છે, ખાનગી માલિકીનો છે. એનો માલિક કોણ છે? અંબાણી. તો લખો, બરોબર છે, રિલાયન્સ, બરોબર છે, ખાનગી માલિકી દ્વારા. પછી તો કે છે સંયુક્ત માલિકી, બરોબર, કે જેની અંદર છે એ માલિકી સરકારની અને ખાનગી પેઢીની અથવા ખાનગી વ્યક્તિની બંનેની હોય. બરોબર છે. જેનો માલિક સરકાર પણ હોય અને કોઈ ખાનગી પેઢી કે ખાનગી વ્યક્તિ પણ હોય છે ઓએનજીસી. આગળ આવશે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. તો છે સંયુક્ત માલિકી, બરોબર. આ બે છે મળીને છે કાંઈક ચલાવતા હોય, બરોબર. અને એક છે સહકારી ધોરણે ચાલતું, સહકારી, બરોબર, માલિકી, બરોબર છે, જે લોકોના સાથ સહકારથી ચાલતો હોય, બરોબર.
બરોબર છે. લોકોના સાથ સહકારથી ચાલતો હોય. દાખલા તરીકે ઘણી ખાંડની મિલો છે, આવી રીતે સહકારી ધોરણે છે ચાલે છે. ઘણી ડેરીઓ છે, સહકારી ધોરણે ચાલે છે. બધા મળીને છે અંદર એ ઉદ્યોગ ચલાવતા હોય, બધા મળીને છે એનો નફો કે ખોટ ભોગવતા હોય. બરોબર છે. ઉદાહરણ તરીકે ડેરી ઉદ્યોગ કે ખાંડ ઉદ્યોગ. ચાલો, એ જ રીતે છેલ્લું કાચા માલને આધારે કાંઈ ખેતી સાથે સંકળાયેલ ઉદ્યોગ અથવા ખનીજો સાથે સંકળાયેલ ઉદ્યોગ. બીજું છે ખનીજો સાથે સંકળાયેલ ઉદ્યોગ. હવે વિદ્યાર્થી મિત્રો જોવો તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ કોની સાથે સંકળાયેલો છે? ખેતી સાથે. કપાસનું વાવેતર થશે તો છે એમાંથી સુતરાઉ કાપડ મળશે. લખો. ચાલો, આ જ રીતે જો વિદ્યાર્થી મિત્રો શેરડીનું વાવેતર થશે તો ખાંડ કે ગોળ મળશે. લખી શકો ખાંડ ઉદ્યોગ. ચાલો, ખનીજો સાથે. બરોબર. લ્યો, લોખંડનું ઉત્પાદન. બરોબર. ક્યાં આમાં છે કૃષિ પેદાશોની જરૂર છે? બરોબર. લોખંડનું ઉત્પાદન. તો ચાલો લખી ઉદાહરણ તરીકે. બરોબર છે. લોખંડનું ઉત્પાદન. બરોબર. ખનીજો સાથે હેમેટાઇટ લઈ લેવાની પૃથ્વીના પેટાળમાંથી. બરોબર છે. એમાંથી છે એ પછી એનું અશુદ્ધિઓ દૂર કરી અને લોખંડ મેળવી શકો. બરોબર. એના કઈક ઓજારો બનાવી શકો. આ જ રીતે સિમેન્ટ ઉદ્યોગ. ક્યાં છે કૃષિ પ્રકાશોની જરૂર? ચાલો, તો આ કાચા માલના આધારે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે બરોબર એ ઉદ્યોગોનું વર્ગીકરણ પૂરું થાય છે. આ સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂરો થાય છે. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.